નમસ્કાર. જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, 24 જિલ્લા પંચાયત અને 112 તાલુકા પંચાયતની સીટ માટે 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. આ માટેના રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સંબંધિત તાલુકા મથકોએ નક્કી કરી દેવામાં આવેલા છે. આ માટે ઈવીએમ જે તે તાલુકાના સ્ટ્રોંગ રૂમમાં અને મહાનગરપાલિકાના અને નગરપાલિકાના ડિસ્પેચિંગ સેન્ટર ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને રાખી દેવામાં આવેલા છે. તમામ ઈવીએમમાં બેલેટ પેપર મૂકી અને એને મતદાન માટે તૈયાર કરી દેવામાં આવેલા છે. આવતીકાલે 25 એપ્રિલના રોજ તમામ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી જે મતદાન મથકોએ જવા માટે પોલિંગ પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે રવાના થશે. તેઓને માટેની જરૂરી જે એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટી દરેક મતદાન મથકોએ હોવી જોઈએ તેની ખાતરી તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા કરી લેવામાં આવેલી છે. તમામ મથકોએ વીજળી, પાણી અને ફર્નિચરની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. આ ઉપરાંત ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમામ મતદાન પાર્ટીઓને આપણે એક મેડિકલ કિટ પણ આપેલી છે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે પણ મેડિકલ ઓફિસરની એક ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક મતદાન મથકોમાં મતદારોને પણ પૂરી સુવિધા મળી રહે તે માટેની પૂરતી કાળજી લેવામાં આવેલી છે. એક મતદાન મથક હોય અને બીજા ક્લાસરૂમ ત્યાં અવેલેબલ હોય તો વૃદ્ધ મતદારો અને બાળકો સાથે આવતા મતદારોને છાયાની વ્યવસ્થા મળી રહે તે માટે અન્ય ક્લાસરૂમ પણ ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવેલી છે. જ્યાં આગળ આવા ક્લાસરૂમની ને એવી સુવિધાઓ ન હોય ત્યાં આગળ ચૂંટણી અધિકારીઓને છાંયડાની વ્યવસ્થા કરવા માટે પણ આપણે સૂચના આપેલી છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે પણ જરૂરી વ્હીલચેરની કે એવી સુવિધા કરવા માટે ચૂંટણી અધિકારીઓને આપણે સૂચનાઓ આપી દીધેલી છે. મતદાન પૂર્ણ થયા બાદ જે કંઈ પોલિંગ પાર્ટીઓ રિસીવિંગ સેન્ટર ખાતે આવી અને તેમના મતદાન થયેલ ઈવીએમ જમા કરાવશે અને કાઉન્ટિંગ સેન્ટર ખાતેના જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આ પોલ્ડ ઈવીએમને રાખવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાનું કાઉન્ટિંગ હરિયા કોલેજ ખાતે 16 વોર્ડનું રાખવામાં આવેલું છે. સિક્કા નગરપાલિકાનું સિક્કા નગરપાલિકા ખાતે કાઉન્ટિંગ કરવામાં આવશે અને જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે જોડિયા તાલુકા સિવાય તમામ તાલુકા મથકોએ કાઉન્ટિંગ કરવામાં આવશે. જોડિયા તાલુકાનું જે કાઉન્ટિંગ છે એ ધ્રોળ ખાતે કરવામાં આવનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે મતદારોને મતદાન માટે જાગૃત કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા છે. તેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરાની ગાડીમાં મતદાનની અપીલ કરતું ગીત વગાડવામાં આવી રહેલું છે. આ ઉપરાંત લખોટા તળાવ ખાતે પણ આ સવારે ને સાંજે વોકિંગ માટે આવતા લોકોને જાગૃત કરવા માટેના આ જિંગલ વગાડવામાં આવી રહેલું છે. જુદી જુદી જગ્યાએ મતદાનની અપીલ માટેના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવેલા છે. જામનગર મહાનગરપાલિકા હસ્તની LED સ્ક્રીનમાં પણ આ અંગેનો પ્રચાર કરવામાં આવી રહેલો છે. આ ઉપરાંત વિવિધ વોર્ડોમાં જે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે એ ઉપરાંત PGVCL અને જિલ્લાની અન્ય કચેરીઓના કર્મચારીઓને પણ મતદાનના શપથ લેવડાવવામાં આવી રહેલા છે. જિલ્લાની માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં આ અંગેની જે વિવિધ સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધા છે કે ચિત્ર સ્પર્ધા છે કે રંગોળી સ્પર્ધા છે એ નું પણ આયોજન કરવામાં આવેલું છે અને તેના દ્વારા તેમના માતા પિતાને મતદાન માટે જાગૃત કરવા પ્રયત્ન કરવામાં આવેલો છે. જિલ્લાની આંગણવાડી કેન્દ્રો ખાતે પણ
જે એ લોકોનો જે હાલમાં પોષણ સપ્તાહની ઉજવણી થઈ રહેલી છે, તો એમાં પણ જે માતાઓ દીકરીઓ આવતી હોય છે તેને પણ આંગણવાડી વર્કર અને મુખ્ય સેવિકા બહેનો દ્વારા મતદાન કરવા માટેના સંદેશા આપી અને શપથ લેવડાવવામાં આવી રહેલા છે. જિલ્લા રમતગમત અધિકારી અને યુવા વિકાસ અધિકારી દ્વારા વિવિધ રમતોમાં ભાગ લઈ રહેલા જે સ્પર્ધકો છે, હાલમાં જે નેશનલ કક્ષાએ અંડર-17 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે બહેનો જવાની છે એની તાલીમ પણ જામનગર ખાતે ચાલી રહેલી છે. તો આ તમામ રમતવીરોને પણ મતદાન કરો અને કરાવવા માટેનો સંદેશો આપો એ માટેના જાગૃતિ માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તેઓને પણ શપથ લેવડાવવામાં આવેલા છે. આ ઉપરાંત મહાનગરપાલિકાની કરવેરાની પહોંચ છે, પીજીવીસીએલના લાઇટ બિલની પહોંચ છે, કે પછી દૂધ મંડળીઓમાં દૂધ ભર્યા પછી જે પહોંચ આપવામાં આવે એમાં પણ મતદાનની તારીખ અને સમય દર્શાવી અને મતદાન માટેની અપીલ કરવામાં આવેલી છે. એમ સમગ્ર જામનગર જિલ્લામાં વહીવટી તંત્ર 26મી એપ્રિલના મતદાન માટે સંપૂર્ણપણે સજ્જ છે અને જામનગર શહેર અને જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે એના માટેના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એના માટે પણ એમને પણ એમના જે સોશિયલ મીડિયા પેજ ઉપર અપીલ કરવાની સૂચનાઓ આપેલી છે. અને આપના માધ્યમથી પણ હું તમામ મતદારોને 26મી એપ્રિલના રોજ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર વતી હાર્દિક અપીલ કરું છું.